ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। કોણ બનશે ધારાસભ્યમાં? જી હા, મતદાન ફરી એકવાર ગતિ પકડવા લાગ્યું છે અને એ બેઠક ઉપર, ધારીની બેઠક ઉપર ગતિ પકડવા લાગ્યું છે, કારણ કે બપોર બાદ જબરજસ્ત ઉત્સાહ પણ જોવા મળ્યો છે। ઓછું મતદાન હતું, એમાં 10%નો છેલ્લા 2 કલાકની અંદર, સવા બે કલાકમાં વધારો થયો છે। એટલે કે જે આપણે 15, 20, 25% સુધી સાંભળતા હતા એ વધીને 33.7% થયું છે। ધારીથી પરાક્રમસિંહ આપણી સાથે જોડાયા છે। પરાક્રમ, મોડે પણ ધારીના મતદાતાઓ હવે આ ઉમેદવારો ઉપર દયા ચોક્કસથી કરવા લાગ્યા। કામકાજ છોડીને પણ હવે લોકશાહીના જતન અર્થે બૂથ ઉપર પહોંચી રહ્યા છે। ચોક્કસ અત્યારે ધારીનું જે વીરપુર ગામ છે ત્યાં પહોંચ્યા છીએ, જ્યાં મતદારો જે થોડી વાર પહેલા થોડા આવ્યા હતા, પરંતુ જે ખેતી કામ માટે રોકાયેલા હોવાના કારણે ધીમે ધીમે મતદારો આવી રહ્યા છે। બપોર બાદ સીધા જ અહીંયા ખેડૂત સાથે વાત કરીશું। શું કહેશો, શું કામ ચાલુ છે અત્યારે? ઓછા મતદારો કેમ આવે? ઘઉં વવાય છે, સીણા વવાય છે, લાઇટના ધાંધિયા થાય છે, તો શું કરે ખેડૂત? મજૂર લઈને ખેતી કરાવવા ગયા હોય તો ટાઈમે લાઇટ ન હોય, મજૂરને કોની ઉર મૂકીને આવવા, એનો ભાત પુગાડવો, એનો ચા પુગાડવો, વરસ નબળું છે, કૂચા હાડી ગયા, ઢોર હાટું લીલું વાવવું, એટલે મતદારો ઓછા આવી રહ્યા છે। અત્યારે ખેતી કામ ચાલ્યું, શિયાળુ પાકનું પણ વાવેતર કરતા અટાણે ચાલુ જ છે બધું કામ, એટલા માટે ઓછા મતદારો આવી રહ્યા છે અહીંયા મતદાન કરવા। એટલે મતદાન કરવા તો શું છે, ધાડિયા હોય તો એની પાસે કોણ રે? એને પાણી પાવું, એને ચા બનાવી દેવું, એને જમવાનું રાંધવું, બૈરા આવી ન હગે, ઓલા માણસો ન આવી હગે, 20% બાબલા આવી ગયા, 8% મતદાન થાય। કેટલા મતદારો છે ગામ? 1500 મૂડીમાં, એમાં અટાણે 1500 ન હોય, 1400 મતદાન હોય કદાચ। ચોક્કસ જે સીધી જ વાત કરી આપણી સાથે ખેડૂતે, જે અત્યારે મતદાન કરવા માટે આવ્યા છે, મતદાન બૂથ છે ત્યાંના આપણે દ્રશ્યો બતાવશું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીઆરપીએફ પણ અહીંયા રાખી દેવામાં આવી છે। જે મતદાન ઓછું, સવારથી લઈને બપોર સુધી ઓછું મતદાન હતું, જેનું કારણ છે ખેતી કામમાં મોટાભાગના જે ખેડૂતો છે તે જોવા મળી રહ્યા છે। શિયાળુ પાકનું વાવેતર છે અને પાછોતરો જે વરસાદ થયો જેના કારણે પણ ખેડૂતો અત્યારે કામમાં હોવાના કારણે ઓછું મતદાન આ સીટ પર હોવાનું મુખ્ય કારણ છે। બીજું એક કારણ, જે અમુક ગામડાઓમાં નેતાઓ જે છે તેનાથી મતદારો પણ ક્યાંક ને ક્યાંક વારંવાર મતદાન કરવું પડતું હોવાથી નેતાઓના કારણે અમુક મતદારો નારાજ હોવાનું પણ અમુક જે ગામડાઓ છે ત્યાંથી માહિતી